નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી પ્રકરણ 1 ધાર્મિક સામાજિક જાગૃતિ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, 19મી સદીમાં ભારતીય સમાજમાં અંધશ્રદ્ધા, વહેમો, અજ્ઞાનતા, કુરિવાજો, જ્ઞાતિ પ્રથા જેવા અનિષ્ટોનો ચુંગલમાં ફસાયેલો હતો. સંકુચિત અને કૂપમંડૂપ સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદતર હતી. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથા, વિધવા વિવાહ નિષેધ વગેરે કુરિવાજો વ્યાપેલા હતા અને એને કારણે પાશ્ચાત્ય શિક્ષણ પણ આવે છે. અને એ અનિષ્ટો દૂર કરવા માટે 19મી સદીમાં નવજાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો થયા. આમ રાજારામ મોહન રાય એમાં સૌપ્રથમ હતા. તો રાજારામ મોહન રાયનો જન્મ 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના લગ્ન બાળપણમાં જ થઈ ગયા હતા. તેમના ભાઈનું અવસાન થતાં તેની ભાભી સતી થયા. આ ઘટનાએ રાજારામ મોહન રાય પર ખૂબ જ અસર થઈ, જેને કારણે આ બધા જે કુરિવાજો હતા એની સામે ઉગ્ર આંદોલન કરે છે. તેમણે 1821માં બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવીસન 1822માં ફારસી ભાષામાં મિરતાલ ઉલ અકબર નામના સમાચાર પત્ર શરૂ કર્યા અને ઈસવીસન 1828માં બ્રહ્મ સમાજની સ્થાપના કરી. ત્યાર પછી આપણે જોઈએ તો રાજારામ મોહન રાયે સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી હતી. તેના પરિણામે 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. અને ત્યાર પછી આપણે જોઈએ છે કે આ રાજારામ મોહન રાય ઈસવીસન 1830માં ઇંગ્લેન્ડ જાય છે અને ત્યાં ઈસવીસન 1833માં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થાય છે. ત્યાર પછી દયાનંદ સરસ્વતી આવે છે. દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંગારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમને નાની વયે મૂર્તિ પૂજા અને ક્રિયાકર્મની બિનઉપયોગિતા સમજાઈ. તેણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો. 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગાનો અભ્યાસ કર્યો. સંન્યાસ લઈ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો મહત્ત્વનો પ્રયત્ન કર્યો. તેમણે લોકોને વેદો તરફ પાછા વળો બોધ આપ્યો. ત્યાર પછી તેમણે સત્યપ્રકાશ નામના ગ્રંથની રચના કરી. દયાનંદ સરસ્વતી આર્ય સમાજની પણ સ્થાપના કરી. એમના અવસાન પછી એટલે કે દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત, લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિને ચાલુ રાખી. સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902માં હરદ્વાર પછી કાગડી ગુરુકુળ સ્થાપ્યું. ત્યાર પછી આવે છે રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મના સત્યને પામનાર સંત અને સુધારક હતા. તેમનો જન્મ બંગાળમાં હુગલી જિલ્લાના કામપુર ગામમાં થયો હતો. દક્ષિણેશ્વરના કાલી માતાના પૂજારી પણ હતા તેઓ. અને લોકોને તેમણે ધર્મ અને સંસ્કૃતિના પુનઃ શ્રદ્ધા પેદા કરી. ત્યાર પછી આપણે જોઈએ તો સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેઓ સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા અને ત્યાર પછી તેમણે સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવની સેવા કરવા અને તેમજ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો. તેમણે ભારતીય લોકોને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો જેવા સૂત્ર પણ આપ્યા. ત્યાર પછી તેમણે 1897માં પોતાના ગુરુના નામ પરથી રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી અને આ મિશનમાં જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રોનો પણ અમલ કરવામાં આવ્યો. ત્યાર પછી આવે છે આપણને મુસ્લિમ સમાજ. 19મી સદીની શરૂઆતમાં ઉત્તર ભારતમાં રહેબલી સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીતુલ્લાહ જેવા લોકોએ આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો પણ પ્રારંભ કર્યો. તેમણે વહાબી આંદોલન ચલાવ્યું.
હવે ત્યાર પછી આવે છે શીખ સમાજ. 19મી સદીની સુધારાની આશરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યો અને સારી વ્યવસ્થા માટે તેમણે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરી અને તેમજ તેમણે અમૃતસરમાં ખાલસા કોલેજની પણ સ્થાપના કરી. ત્યાર પછી આવે છે પારસી સમાજ. હવે પારસી સમાજ પણ એમાં પણ ધર્મમાં અને તેમજ સમાજમાં સુધારણા માટે રહેનુમાઈ મઝહબ સભાની સ્થાપના કરી. દાદાભાઈ નવરોજીએ સંસ્થાના અગ્રણી નેતા હતા. આ સંસ્થાએ રાસવ ગોપતાર નામનું મુખપત્ર શરૂ કરી પારસી સમાજને સુધારણા માટેનું આંદોલનને વેગવંતું કર્યું. ત્યાર પછી આપણે જોઈશું જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સુધારક હતા. તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નોને હાથ ઉપર લીધા. તેમણે ઈસવીસન 1857માં પૂનામાં કન્યા શાળા શરૂ કરી. તેમજ તેમણે વિધવાઓને પુનઃલગ્ન કરવા મદદ કરી. તેમજ જોઈએ તો તેમણે લોકોમાં ઉત્સાહ જગાડવા માટે સત્યશોધક સમાજની સ્થાપના કરી. ત્યાર પછી આવે છે ઠક્કર બાપા. ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવા આપી અને હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો. તેમણે એટલે કે ઠક્કર બાપાએ પંચમહાલમાં ભીલ સેવા મંડળની સ્થાપના કરી અને તેઓ દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું. ઠક્કર બાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બદીઓમાંથી તેમજ કુટેવો અને વહેમોમાંથી મુક્ત કર્યા. ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી. તેમણે રેતિયા કાતતા કર્યા તથા કુટીર ઉદ્યોગોમાં પણ સામેલ કર્યા. આમ આપણને જોવા મળે છે આ પાઠમાં કે ભારતીય સમાજમાં જે કુરિવાજો અંધશ્રદ્ધા વહેમો હતી એને દૂર કરવા માટે ઘણા બધા સમાજ સુધારકોએ ચળવળ કરી અને તેમાં નોંધપાત્ર પરિવર્તન પણ જોવા મળે છે. આમ અહીં પાઠ આ પૂરો થાય છે.